ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ₹2.19 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ પર સંપર્ક કરી પોતાની કંપનીના બ્રોકર તરીકે ઓળખ આપી અને સેબીના લેટર મોકલી વિશ્વાસમાં લીધા હતા। વોટ્સએપ ગ્રુપમાં જોડાવી આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટ્રેડિંગ માટે ફંડ ટ્રાન્સફર કરાવ્યા હતા। શરૂઆતમાં ₹57,886 વિડ્રોલ કરાવી ત્યારબાદ વધુ રકમ માટે 20% બ્રોકરેજ કમિશનની માંગણી કરી હતી। આ કાર્યવાહી પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા તથા સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી। કેસ થયેલો છે તેમાં ફ્રોડની રકમ છે કુલ ₹2.19 કરોડ અને તે પર સિનિયર સિટીઝન સામે ફ્રોડ થવામાં આવેલો છે। તેમાં અમદાવાદ રૂરલ દ્વારા ઘણી સારી કામગીરી કરવામાં આવેલી હતી અને જે મ્યુલ એકાઉન્ટ ધારક છે તેને અત્યારે ઓપરેશન મ્યુલન ચાલી રહ્યું છે, તેના અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી અને નીતિન બચુભાઈ જાદવ તરીકે તેનું નામ છે। તો તેની વધારે પૂછપરછ અમો દ્વારા કરવામાં આવતા એ એકાઉન્ટના જે હેન્ડલર છે બકુલભાઈ નટુભાઈ મકવાણા તેમની અમારા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ જે એકાઉન્ટ છે તે ટોટલ ₹2.19 કરોડમાંથી એમના એકાઉન્ટમાં કુલ 7,99,000 જેટલા મળી આવેલા છે પૈસા। વધુમાં તપાસ કરતા એ પણ જાણવામાં આવ્યું છે કે આ જે એકાઉન્ટ હોલ્ડર છે અને જે હેન્ડલર છે તેમના દ્વારા બીજું પણ પોંડિચેરીમાં પણ સાયબર ક્રાઇમ કરવામાં આવેલું છે, જેની રકમ છે ₹10 લાખ। એટલે કુલ ફ્રોડની રકમ ₹2.29 કરોડ છે, જેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ તપાસ કરવામાં આવી છે અને સાયબર ફ્રોડ જે બી મોડસ ઓપરેન્ડી છે તેની પણ વધુમાં ડિટેલમાં તપાસ કરવામાં આવી રહી છે।